આપણા સોમનાથ પગી ગયા છે ને આપણે ગાડી પાર્કમાં મેકીને હાલીને જાય છે મંદિરે દર્શન કરવા ટાણે. હું મંદિર અંદર મોબાઈલ નથી લઈ જતો એટલે તમને ત્યાં વિડીયો નહીં ઉતારી શકી. તમને મળું મંદિરની અંદર દર્શન કરીને આપણે બાયણે આવી ગયા છે. મંદિરની અંદર મોબાઈલ નહોતા લઈ જતા એટલે આપણે ત્યાં વિડીયો ના ઉતારી શક્યા. હવે બાયણે આવીને આપણે બે ત્રણ ફોટા પાડીને પછી જાહું દરિયા ટાણે ને હવે તમને દરિયો દેખાડું. ને આપણે આપણા બોટ જ્યાં ઉતાર્યા હતા જગ્યા તમને ભૂલાઈ ગઈ. પાછા જાય છે આમ વરીને પાછા જો આ કરતો જાય છે ને પાછા બોટ ગોતો જાય છે. ઓલી સાઈડ મેકા તો એ સાઈડ જાય છે પાછા ત્રણે ને મારે છે ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને જાય છે પાછા ઓલી સાઈડ બોટ કરવા મળી જાય તો જોઈ લઈને ઉકાર પગે પાછું આવવું જોઈએ. ને જો આપણે દરિયા પૂકી ગયા છે ને દરિયા જાય છે આપણે જો બજરંગબલીની મોટી મૂર્તિ છે ને આપણે દરિયા જાય છે જોવાનું કેટલા માણસ મોજા બહુ મોટા હતા ને આ બે છે ને ફોટા પાટું બે વાતે છે કહ્યું ના તો દાંત કાઢી મારા કહ્યું મેં કીધું ફોટા પલાવ્યા તો કે નથી પાડતા બે ફોટા બાતે છે ને ફોટા પાડવા જાય છે. ચાલુ થઈ ગયું. થેંગા મસ્તી કહીને હવે રામ મંદિર પહોંચી આવી ગયા છે ને અહીંયા સોમનાથમાં રામ મંદિર છે મોટું કોઈ લોકેશન ના ખબર હોય તો જોઈ લે કે રામ મંદિર છે. રામ લક્ષ્મણ સીતા અને બજરંગબલીની આ મૂર્તિ છે અને ઓલી સાઈડ ગણપતિની મૂર્તિ છે અને આ સાઈડ બજરંગબલીની છે. પગે લાગ તો આ રામ મંદિર બાય જે ગેલેરી છે ત્યાંનો વ્યૂ છે. અહીંથી આખો સોમનાથનો દરિયો દેખાય છે. ચલો આપણે વાહે જઈએ છીએ ને તમે વાહે જઈને દરિયો દેખાવું કેટલો બધો મોટો દરિયો છે. ચલો કેવડો દરિયો છે અહીંથી દરિયો દેખાય મોટું જ્યાં જોઈને પાણી પાણી બીજું કંઈ દેખાતું નથી. એટલે આ સાઈડ લાઈક કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આપણે જાય છે અંદર અંદર જાય કેટલી બધી ગણપતિની મૂર્તિ છે અલગ અલગ કેટલી જાજી બધી મૂર્તિ છે ને એક એક ગણપતિ જેની મૂર્તિ પર અલગ અલગ બધા નામ લખ્યું છે. જોઈ લો કેટલી બધી ગણપતિની મૂર્તિ છે. જાજી જે ગણપતિની મૂર્તિ છે ને એમાં અલગ અલગ ગણપતિનું નામ લખેલ છે. જાજુ માણસ એટલે અહીંયા કેટલા ગણપતિની મૂર્તિ અલગ અલગ મસ્ત છે. અહીંયા હે રામ નામ હે ને ચોપડા લખાય રામ નામ બધા રામ નામ લખે છે. રામ ચોપડા રામ મંદિર દર્શન કરીને આપણે ત્રિવેણી સંગમે આવી ગયા છે. આ કેમ ત્રિવેણી સંગમ એટલે કહેવાય કે ત્રણ નદી ભેળી થાય છે. હે ને જો આમ બધી સાઈડ છે ને અહીંથી ત્રણ નદી ભેળી થાય. આપણે બધે જ્યાં સોમનાથ છે ને ત્યાં એક જ સ્થાન છે કે જ્યાં ત્રણ નદી છે ને એકારે ભેળી થાય એટલે હે ને ત્રિવેણી સંગમ કહેવાય ને તમે જોઈ લો આ ત્રિવેણી સંગમ છે. બે
બે નદી એક સામેથી આવે ને એક નદી છે ને આમ જમણી સાઈડથી આવે કે અટાણે તો બધું આ પાણી ભેરું થઈ ગયું એટલે તમને દેખાય નહીં કે ત્રણ નદી આવે કે અહીંયા છે ને કાયદેસર ત્રણ નદી ભેરી થાય ને એટલે એને ત્રિવેણી સંગમ કહેવાય છે. એટલે અહીંયા છે ને રાતે આરતી થાય છે, ગંગાજીની આરતી થાય ને એવી રીતના આરતી થાય. આપણે જૂના સોમનાથ મંદિરે દર્શન કરવા આવી ગયા છે એટલે બપોરે એટલું માણસ છે. જો આ જૂના સોમનાથ મંદિર શિવલિંગ છે મહાદેવ, એટલું બધું વિડીયો બનાવી ના જો જરીક જ બનાવી.